નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલખધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે। તો આજે શ્રી હરિ બલિરાજાને ત્યાં વામન અવતારમાં એક બ્રાહ્મણનું રૂપ લઈને પધાર્યા છે અને શ્રી હરિ બલિરાજા પાસે 3.5 ડગલા જમીનની માગણી કરે છે। તો અહીંયા બલિરાજા છેતરાઈ જાય છે। તો બલિરાજા વિચાર કરે છે કે માગી માગીને આ બ્રાહ્મણે શું માગ્યું, ફક્ત 3.5 ડગલા જમીન માગી। તો બલિરાજા કહે છે તમારે જેટલી જોઈએ એટલી જમીન લઈ લો, પરંતુ વામનદેવ એમ કહે છે કે ના, એમ નહીં, તું પહેલાં મને વચન આપ, પહેલાં મને સંકલ્પ કરાવ, તો જ હું સાચું માનું। કારણ કે હું 1 ડગલું ભરું અને પછી તું એમ કહે કે ના મારે આ ધંધો નથી કરવો, તો એવું ના ચાલે। પહેલાં તું મને પૂરેપૂરો સંકલ્પ આપ, અને ભગવાન આપણને સિવાય જે કામ કરવું એ કામ પાકું કરી લેવું, એટલે પાછળથી જ કંઈ તકલીફ પડે નહીં। કાચું કામ હોય તો તકલીફ પડે, પાકે પાકું લખાઈ લેવું, નીચે સાક્ષીની સહી લઈ લેવી, એટલે કોઈ તકલીફ પડે નહીં। તો હવે બલિરાજાએ સંકલ્પ કરવા માટે યજ્ઞ ખંડમાં પડેલી સોનાની પાણીથી ભરેલી જારી હાથમાં પકડી છે અને જ્યાં વામનદેવના હાથમાં સંકલ્પ કરવા માટે જાય છે ત્યાં શુક્રાચાર્યને મનમાં એમ થયું કે હવે હું આ બલિરાજાને નાતો નહીં પાડી શકું, કારણ કે બલિરાજાએ મારા કહેવાથી જ યજ્ઞ કર્યો છે, એને મને યજ્ઞમાં આગળ જ રાખ્યો છે, હું કહું એમ જ થયું છે। તો મેં બલિરાજાને ધર્મ યજ્ઞ કરવાનું કહ્યું હતું અને મેં જ કહ્યું હતું કે યજ્ઞના દ્વાર ઉપરથી સામાન્યમાં સામાન્ય માણસ પણ ખાલી હાથે પાછો જવો જોઈએ નહીં, કોઈનું દિલ દુભાવવું જોઈએ નહીં। તો હવે બલિરાજા તો સંકલ્પ આપશે જ, પણ મારે કંઈક રસ્તો કરવો પડશે અને પોતાના શિષ્યને બચાવવાનો જે પ્રયત્ન કરે એનું નામ જ ગુરુ। તો બલિરાજા સંકલ્પ કરાવવા હાથમાં જારી પકડે છે અને જ્યાં સંકલ્પ કરાવવા જાય છે ત્યાં શુક્રાચાર્ય ભમરો બનીને જારીના નારચામાં ભરાઈ જાય છે। શુક્રાચાર્યને એમ થયું કે શુક્રાચાર્ય ઓળખી ગયા છે કે વામન રૂપમાં કોણ પધાર્યું છે, અને શુક્રાચાર્યને એમ થયું કે જો બલિરાજા સંકલ્પ કરાવશે તો 3.5 ડગલામાં ધરતી તો નહીં રહે, પણ બલિરાજા ખુદ પણ નહીં રહે। એટલે જ્યાં સંકલ્પ કરાવવા જાય છે ત્યાં શુક્રાચાર્ય જારીનું નારચું આવે, એ નારચાના અંદર ભમરો થઈને ઘૂસી ગયા, જેથી જારીમાંથી હથેળીમાં પાણી પડે નહીં। તો જારીમાંથી પાણીનું જળનું એક પણ ટીપું પડતું નથી, એટલે વામનદેવ દર્ભની સળીની સામે ઈશારો કરે છે, કારણ કે પાણી પડે જ ક્યાંથી, અંદર શુક્રાચાર્ય ઘૂસી ગયા છે ભમરાના રૂપમાં। તો ભગવાનને ખબર પડી ગઈ, હરિને ખબર પડી કે શુક્રાચાર્ય અંદર ઘૂસી ગયા છે। તો વામનદેવે બલિરાજાને ઈશારો કર્યો, એક દર્ભની સળી આપી અને ઈશારો કર્યો આ સળી જારીના નારચામાં તું નાખ, એટલે કે જે કંઈ હશે તે નીકળી જશે। તો સળીના સામે વામનદેવને ઈશારો કરે છે અને એટલે બલિરાજા દર્ભની સળી લઈને
જારીના નાચામાં નાખે છે અને તે દર્ભની સળી શુક્રાચાર્યની આંખમાં વાગે છે તો એ શુક્રાચાર્યની આંખ ફૂટી જાય છે. શુક્રાચાર્ય નાચામાંથી વેદના સાથે બહાર નીકળી જાય છે. તો અહીંયા આપણને એ શીખવા મળે છે કે ભલે આપણે દાન ન દઈ શકીએ, પરંતુ કોઈ પણ ધર્મ કરતો હોય, કોઈ પણ ધર્મનું કાર્ય કરતો હોય, કોઈ પણ દાન દેતો હોય, કોઈ પુરુષ સેવા કરતો હોય, તો આપણે દાન ન કરતા હોઈએ તો સાનું માનું ઊભું રહેવું જોઈએ. પરંતુ જે દાન આપે છે, જે દાનેશ્વરી છે, જે સત્યના માર્ગે ચાલી રહ્યો છે, જે દાન કરતો હોય છે, એને રોકવો નહીં, એને આડી જીભ કરવી નથી, એમાં ચેન ચાળા કરવા નથી. વચન એમાં આડી જીભ કરવી નહીં. તો બલિરાજા દાન દેશે અને શુક્રાચાર્યએ આડી જીભ કરી તો એની એક આંખ ફૂટી ગઈ છે. તો આડી જીભ કરવાનો દંડ શુક્રાચાર્યને ભોગવવો પડ્યો છે. તો આવા મહાન ઋષિને પણ જો દાનમાં આડી જીભ કરવાથી દંડ ભોગવવો પડતો હોય તો તમારી અને મારી તો વાત જ ક્યાં રહી. તો આપણાથી કોઈનું ભલું ન થાય તો કંઈ નહીં, પણ કોઈ દિવસ કોઈના બુરામાં ન ઊભું રહેવું જોઈએ. આપણે કોઈને ખવડાવી ન શકીએ તો કંઈ નહીં, કોઈનો રોટલો ન છીનવી લેવો જોઈએ. અહીંયા શુક્રાચાર્યની આંખ ફૂટી છે અને બલિરાજાને જારીમાંથી જળ લઈ બટુક વામનદેવને વચન આપે છે. બટુક વામનદેવને સંકલ્પ કરાવે છે. અહીંયા ભગવાન વામનદેવ બધું જ કેમ પાકું કરાવે છે અને પછી પહેલાં ભગવાન બધું પાકું કરાવી લીધું અને પાકું કરાવી લીધા પછી ભગવાન ડગલું મોડે છે અને પછી ભગવાન ડગલું ભરે છે. તો 3 ડગલામાં આકાશ, પૃથ્વી અને પાતાળ લોક આવી જાય છે. ત્યારે વામનદેવ બલિરાજાને કહે છે કે હે બલિરાજા, હજુ તો મારું અડધું ડગલું બાકી છે, તેનું શું? ત્યારે બલિરાજા ધર્મ સંકટમાં મુકાય છે અને વિચાર કરે છે કે હવે શું કરવું, કારણ કે હવે તો ધરતી મારી પાસે રહી નથી. એક ડગલામાં પાતાળ લઈ લીધું, એક ડગલામાં પૃથ્વી લઈ લીધી અને એક ડગલામાં આકાશ લઈ લીધું. હવે મારી પાસે 100 જેટલી પણ જમીન રહી નથી. તો વચનની કિંમતનું શું? હું બોલ્યો એનું શું? મેં સંકલ્પ કરાવ્યો એનું શું? હવે મારું શું થશે? તો બલિરાજા અહીં ચિંતાતુર બની ગયા છે અને હવે શું કરવું એમ વિચાર કરે છે. ત્યારે એમની પત્નીને બલિરાજાને ધર્મ સંકટમાં પત્નીને જોઈને પત્નીને દુઃખ થાય છે અને એ જોતો જ બલિરાજાની પત્ની આગળ થઈ છે. બલિરાજાને કોઈ આંખમાંથી આંસુ લૂછી કહે છે કે મહારાજ, તમે આંખમાંથી આંસુ લૂછી નાખો, તમારું વચન હું પૂરું કરીશ.
તમારું વચન હું પૂરું કરી આપીશ. પછી બલિરાજાની પત્ની ભગવાનને કહે છે કે પ્રભુ, મનુષ્યનું માથું એ અડધું ડગલું પૃથ્વી છે, તો મૂકો બલિરાજાના માથે પગ અને તમારું વચન પૂરું કરો. તમે જુઓ, જ્યારે હરિશ્ચંદ્ર રાજાને તકલીફ પડી ત્યારે એક સ્ત્રી શક્તિ જ આગળ થઈ છે, અને આજે અહીંયા બલિરાજાને તકલીફ પડી તો પણ સ્ત્રી શક્તિ આગળ થઈ છે. સ્ત્રી શક્તિ જ એનો નિર્ણય લાવી છે. તો સ્ત્રી શક્તિ એને આપણે જોગ માયા કહીએ છીએ, એને મહાશક્તિ કહીએ છીએ, સ્ત્રી શક્તિને પ્રકૃતિ પણ કહીએ છીએ. અને જ્યાં જ્યાં સ્ત્રી શક્તિ આગળ થઈ છે, જ્યાં જ્યાં સ્ત્રી શક્તિએ પોતાની ઉર્જાને ખોલી છે, આપણે જોઈએ છીએ કે મહાકાળીએ રુદ્ર રૂપ ધારણ કર્યું, કેમ કે ધર્મને બચાવવા માટે. ચંડી ચામુંડાએ રુદ્ર રૂપ ધારણ કર્યું, કેમ કે ધર્મને બચાવવા માટે. માં સીતાજીએ રાવણની એવી કોઈ તાકાત નથી કે સીતાજીનો સ્પર્શ પણ કરી શકે. તેમ છતાં સીતાજી ખુદ લંકામાં ગયા છે રાવણનો ઉદ્ધાર કરવા માટે. તો જ્યાં જ્યાં સ્ત્રી શક્તિ આગળ આવી છે, અને વાત પણ સાચી છે કે આજે ઘણા સાધુ સંતો એવા છે કે જે સ્ત્રી શક્તિને વગોવે છે. ઘણા સાધુ સંતો તો એમ કહે છે કે નારી નરકની ખાણ છે. અલે મેરે ભાઈ, આપ ये क्या બકવાસ કર રહે હો. નારીમાંથી તો મોટા મોટા અણમોલ રત્ન આપણને મળ્યા છે. મોટા મોટા ઋષિ મુનિઓનો જન્મ નારીએ અનમોલ રત્ન આપણને નારીએ આપ્યા છે. તો નારી નરકની ખાણ નથી. અને સ્ત્રી શક્તિ જો જાગૃત થઈ જાય, આ તો ઠીક છે, આપણે સ્ત્રીને વિંધી નાખી છે, એની નાકેથી વિંધી છે, એને કાનેથી વિંધી છે, એને ગળામાં વિંધી છે, એને કંકણ પહેરીને એને હાથમાં એને વિંધી છે, એના પગમાં વિંધી છે, એને કાનમાં એને વિંધી નાખી છે, એની આંગળીઓમાં વિંધી નાખી છે. તો એના અંદર જે ઉર્જા શક્તિ હતી એનો આપણે કંટ્રોલ કરી નાખ્યો છે. અને સાહેબ, જો સ્ત્રી શક્તિ સ્વરૂપ જ્યારે ધારણ કરે ત્યારે જગતમાં કોઈની તાકાત નથી. ખુદ શિવને પણ મહાશક્તિ પાસે ઝૂકી જવું પડ્યું હતું. તો આ છે સ્ત્રી શક્તિ. પરંતુ આજે તો સ્ત્રી શક્તિની વાત જ શું કરવી. આજે સ્ત્રી એની અંદર ઉર્જા એની એ જ ઉર્જા છે, એમાં ઉર્જામાં કંઈ ફેર પડ્યો નથી. પરંતુ આજનું વ્યસન, આજનું ફેશન, આજનું મનોરંજન, આપણે જોઈએ કે આજે કોઈ પણ સ્ત્રી, અને પહેલી વાત તો એ છે કે આ મોબાઈલ આવ્યા પછી સ્ત્રી શક્તિની ઉર્જા તમામ તૂટી ગઈ છે. કારણ કે જ્યારે સ્ત્રીમાં ગર્ભધાન થાય અને એ પછી સ્ત્રીને સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારા સારા વિડીયો જોવા જોઈએ. રામાયણ છે, શિવ પુરાણ છે, ભાગવત છે, ગીતા છે, વેદ છે, ઉપનિષદ છે, સારા સારા ધાર્મિક પુસ્તકો એમને લેવા જોઈએ. પરંતુ અત્યારે એ તો ચાલતું જ નથી. અને એક વસ્તુ છે કે જ્યારે અભિમન્યુને કૃષ્ણએ 7 કોઠાની યુદ્ધ ગર્ભમાં અભિમન્યુ શીખ્યા હતા, તો આજે પણ એ શક્ય જ છે. પરંતુ આજે સ્ત્રીઓ વ્યસન, ફેશનને ખોરાક, આજનો ખોરાક એવો થઈ ગયો છે, પાણીપુરીને, ભેળપુરીને, પકોડીને, દાબેલી,
હવે ભેળ પૂરીને દાબેલીને પકોડી ખાઈને જે બાળકનો જન્મ આપે તો ખરેખર એ બાળક પકોડી જેવો જન્મે. એ બાળક કોઈ આખો દિવસ ઘોડિયામાં પડી રહે કે આખો ઘોડિયામાં મોટો પણ એક પણ ઘોડિયું તોડી શકે નહીં. તો શિવાજી છત્રપતિએ જ્યાં સુધી ચાલવા ના શીખ્યા ત્યાં સુધી ઘોડિયામાં શિવાજીને સુવાડે અને ઘોડિયામાં શિવાજી એક લાત મારે તો ઘોડિયું તોડી નાખે. આજના ઘોડિયા જુઓ, આપણે ગમે ત્યાં જઈએ કે આ ઘોડિયામાં તો મારો ચિંટુડો મોટો થયો, એના પપ્પાએ મોટા થયા ને એના દાદાએ આ ઘોડિયામાં મોટા થયા. હવે એક ઘોડિયામાં ત્રણ પુરુષ મોટા થયા હોય, આ બધા પકોડીવાળા પુરુષો મોટા થયા અને સંસ્કાર વગરના. સવારે રસોઈ બનાવતા હોય તો એ કોઈ ધાર્મિક સિરિયલ ના જોતા હોય, કોઈ પરમાત્માની કે ભગવાનની કે કોઈ સુરવીરની કથા ન જતો હોય. मैंने प्यार किया है, मैंने वो किया ने मैंने वो किया ને તું મારી નહીં તો કોઈની નહીં, આવું જ બધું જોતા હોય ને એ સંસ્કારો બાળકનામાં ઉતરે તો પછી સુરવીર ક્યાંથી પેદા થાય. એટલે જ આજે સ્ત્રી શક્તિ પાછળ પડી છે. તો અહીંયા બલિરાજાને જ્યારે ધર્મ સંકટમાં જોયા છે ત્યારે બલિરાજાની પત્ની આગળ આવી છે અને બલિરાજાની પત્નીએ કહ્યું છે, હે ભગવાન, હે વામનદેવ, હે બ્રહ્મદેવ, હે બ્રાહ્મણદેવ, ભલે તમે 3 ડગલામાં જમીન લઈ લીધી, આકાશ પાતાળની પૃથ્વી લઈ લીધી, પરંતુ મારા એક પ્રશ્નનો તમે જવાબ આપો. ત્યારે વામન રૂપમાં કહે છે, ભગવાન કહે છે, બોલો. તો જે મારા પતિ ઉપર મારો અધિકાર કે તમારો અધિકાર? ત્યારે વામન સ્વરૂપમાં ભગવાન કહે છે કે તમારા પતિ ઉપર તમારો જ અધિકાર હોય, મારો અધિકાર કોઈ હોય નહીં. મારે તો 3.5 ડગલાની જમીનની જરૂર છે. હું કોઈના પર આધિપત્ય ધરાવતો નથી. ત્યારે બલિરાજાની પત્ની કહે છે કે મારા પતિનું જે માથું છે, આ માથું અડધું ડગલું, અડધી પૃથ્વી છે. આના પર તમે એક પગ મૂકો અને તમારા 3.5 ડગલા ધરતી પૂરી કરી લો. ત્યાં તો ભગવાનને બલિરાજાના માથા ઉપર પગ મૂક્યો છે અને હવે બોલો, જેના માથા ઉપર ભગવાનનો પગ હોય તેના શું ખૂટે? ભગવાન બલિરાજાના માથે પગ મૂકીને બલિરાજાને પાતાળમાં લઈ ગયા છે અને પાતાળ લોકના મહારાજા બનાવ્યા છે. પછી ભગવાન બલિરાજાને કહે છે કે હે બલિરાજા, ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે તમારા સમર્પણને. તો બલિરાજા, આજે હું પ્રસન્ન થયો છું, તમારે જે માગવું હોય એ માગી લો. ભગવાન પોતાનું ઓરિજિનલ સ્વરૂપ ત્યારે બલિરાજાને અને એમની પત્નીને ભગવાન પોતાના અસલી સ્વરૂપના દર્શન કરાવે છે અને કહે છે તમારે જે માગવું હોય એ માગી લો, એ હું આપવા તૈયાર છું. તો બલિરાજા કહે છે કે પ્રભુ, હું જ્યારે સાધનામાં બેસું છું ત્યારે દેવ લોકો મને હેરાન કરે છે, માટે તમે અહીંયા સિપાઈ થઈને મારો પહેરો ભરો. વિચાર કરો, સમર્પણ શું નથી કરાવતું. આજે ભગવાનને બલિરાજાના તાબે થઈ જવું પડ્યું છે. ભગવાન ખુદ બલિરાજાને ત્યાં એક સિક્યુરિટી થઈને બલિરાજાના દરવાજા ઉપર પહેરો ભરી રહ્યા છે. તો કહેવાનો મતલબ એ જ છે, તમે કોઈ પણ પ્રકારની ભક્તિ કરો, કોઈ પણ ઈષ્ટદેવની તમે ભક્તિ કરો, તમારી દેવીની ભક્તિ કરો, તમારી કુળદેવીની ભક્તિ કરો, તમે ગુરુ ધારણ કરો, પણ એને સમર્પિત થઈ જાઓ. સમર્પિત થઈ જાઓ, શું કંઈ મળશે. અને
જે કરો એ પાકું કરો. આજે કર્યું કાલે ન કર્યું, 15 દિવસ શિવની સ્તુતિ કરી અને 15 દિવસ સવારે 7 વાગે કરી અને 15 દિવસ પછી એમ થયું કે સારું આજે તો લેટ ઉઠ્યા છીએ, ચલો 7:30 કરશું. 7 નહીં, 7:30 બિલકુલ નહીં, 7 એટલે 7. કોઈ પણ સાધનામાં એક ટાઈમ પરફેક્ટ કરજો અને એ ટાઈમ જો તમારો પરફેક્ટ હશે અને તમારો આત્મવિશ્વાસ તમે દૃઢ સંકલ્પથી દૃઢ વિશ્વાસથી તમે કરતા છો તો 100% એક દિવસ સંકલ્પ શક્તિ તમારામાં આવીને ઊભી રહેવાની છે અને એક દિવસ સમર્પણની ભાવના તમારામાં આવી તમે ખુદ સમર્પિત થઈ જવાના છો. અને સમજો જે સમર્પિત થઈ ગયા, આપણે જોઈએ છે કે સંતોએ પરમાત્માને સમર્પણ કરી દીધું, મીરાએ નરસિંહે કૃષ્ણને સમર્પણ કરી દીધું, એમને શું તકલીફ પડી વિચાર કરો. પણ આપણે તો સમર્પણ કરતા જ નથી. આપણે શું કોશિશ કરીએ છીએ, સાયકલ લઈને આપણે જવું હોય તો એક પગ સાયકલ ઉપર ને એક પગ નીચે આપણે રાખીએ તો એનાથી કોઈ યાત્રા થવાની નથી. આપણો આ પ્રયાસ છે. પરંતુ સાયકલ ક્યારે રનિંગ પકડે કે આપણે પૂરેપૂરા સાયકલ ઉપર સમર્પિત થઈ જઈએ, પૂરેપૂરા સાયકલ પર બેસી જઈએ, પછી પેડલ મારીએ તો થાય. અને એક પગ નીચે ને એક પગ પેડલ ઉપર સાયકલ મારે, ઠીક સાયકલ આંચકા મારીને ચાલે તો ખરી, પણ આપણી સફર પૂરી થવાની નથી. બોલીએ અલખ ધણી રામદેવજી મહારાજ કી જય.